નમસ્કાર. શ્રી સત્યસાઈ લક્ષ્મી મોહન વિદ્યાલયથી હું અલ્પના ચૌધરી આજના મારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે યુનિટ 3 જેનું નામ છે ટુડે કમ્સ એવરી ડે જોઈશું. એક્ટિવિટી 1 છે. એક્ટિવિટી 1માં એક પોએમ આપી છે. માય ડોગ લિસન ટુ મી વેન આઈ ટોક. જ્યારે હું બોલું ત્યારે મારો કૂતરો સાંભળે છે. હી ગોઝ વિથ મી ફોર અ વોક. તે મારી સાથે ચાલવા આવે છે. વેન આઈ સ્લીપ હી સ્લીપ ટુ. જ્યારે હું ઊંઘું છું તેને પણ ઊંઘ આવે છે. હી ડઝ એવરીથિંગ આઈ ડુ. હું જે કરું તે બધું તે કરે છે. હી હેઝ આઈઝ ધેટ ઓલવેઝ શો. તેની આંખો હંમેશા દર્શાવે છે. હી નોઝ એવરીથિંગ આઈ નો. હું જે જાણું છું તે બધું તે જાણે છે. વેન આઈ સ્પીક હી ઓલવેઝ માઇન્ડ. જ્યારે હું વાતો કરું છું તે સાંભળે છે. હી શેર્સ વિથ મી ધ થિંગ્સ હી ફાઇન્ડ. તેને જે વસ્તુઓ મળે છે તે મને આપે છે. વેન અધર પીપલ સે આઈ એમ બેડ. જ્યારે બીજા લોકો મને બગડેલો કહે છે. હી હેંગ હિઝ હેડ એન્ડ લુક સો સેડ. તે તેનું માથું નમાવી કેટલો ઉદાસ થઈ જાય છે. હી કડલ અપ એન્ડ લીક માય હેન્ડ. તે લાળ લડાવી મારો હાથ ચાટે છે. એન્ડ ટેલ મી હી કેન અન્ડરસ્ટેન્ડ મી. અને મને કહે છે કે તે મને સમજી શકે છે. આપણે આ શબ્દ જોઈશું. લિસન્ટ. લિસનનો અર્થ થાય છે સાંભળે. ટુ ટોક એટલે વાતો કરવી. ગોસ એટલે જાય છે. વોક એટલે ચાલવું. ટુ સ્લીપ એટલે સૂવું. ટુ સોવ એટલે દર્શાવવું. નોઝ એટલે જાણે છે. ટુ નો જાણવું. ટુ સ્પીકનો અર્થ થાય છે બોલવું. માઇન્ડ્સ એટલે સાંભળે છે. શેર્સ એટલે કે વહેંચે છે. ફાઇન્ડ્સ મળે છે. હેંગ્સ નમે છે. લુક્સ દેખાય છે. સેડ ઉદાસ. કડલ્સ લાડ કરે છે. લીક ચાટે છે. ટેલ્સ કહે છે. ટુ અન્ડરસ્ટેન્ડ સમજવું. તો ફ્રેન્ડ્સ, આ શબ્દ તમારે તૈયાર કરવાના છે અને નોટબુકમાં લખવાના છે. રાઇટ હુ ડઝ વોટ વિથ ધ હેલ્પ ઓફ પોએમ. તો ફ્રેન્ડ્સ, અહીં ડોગ બોલે છે. તો ફ્રેન્ડ્સ, આપણને ખબર છે કે જ્યારે કોઈ નામ હશે તો ત્યાં એસ અથવા ઈએસ રૂપ ક્રિયાપદને લાગશે અને આઈથી જ્યારે બોલાશે તો તે મૂળ રૂપમાં હશે. એટલે અહીં જ્યારે આપણે લખીશું વોક તો અહીં એસ નીકળી જશે. ત્યારબાદ અહીં સ્લીપ છે તો ડોગ દ્વારા જો આ શબ્દ બોલાશે તો અહીં સ્લીપમાં એસ લાગી જશે. અહીંયા નો છે તો ત્યાં એસ નીકળી જશે. નો. માઇન્ડ. અહીં રહેશે ફાઇન. તો ફ્રેન્ડ્સ, આ શબ્દ તમારે નોટબુકમાં લખવાના છે. એક્ટિવિટી 2 જોઈશું. અહીં એક સ્ટોરી આપેલી છે તે આપણે જોઈશું. ચીમનલાલ ઇઝ અ ડોક્ટર. ચીમનલાલ ડોક્ટર છે. જેઠાલાલ એન્ડ પેઠાલાલ આર હિઝ નેબર. જેઠાલાલ અને પેથાલાલ તેમના પડોશી છે. ધે આર એટ ચીમનલાલ્સ ડિસ્પેન્સરી. તેઓ ચીમનલાલના દવાખાને છે. ચીમનલાલ ઇઝ એડવાઇસિંગ ધેમ. ચીમનલાલ તેમને સલાહ આપી રહ્યા છે. ચીમનલાલ સેઝ જેઠાલાલ સ્ટાર્ટ ડુઈંગ એક્સરસાઇઝ. ચીમનલાલ જેઠાલાલને કહે છે કે જેઠાલાલ કસરત કરવાની ચાલુ કરો. જેઠાલાલ સેઝ બટ ડોક્ટર આઈ કેન નોટ ગેટ અપ અર્લી. હવે જેઠાલાલ કહે છે કે પરંતુ ડોક્ટર, હું તો જલ્દી નથી ઉઠતો. ચીમનલાલ સેઝ યુ કેન ડુ એક્સરસાઇઝ એની ટાઈમ. તમે કસરત ગમે તે સમયે કરી શકો છો. સ્કીપિંગ એન્ડ વોકિંગ આર ગુડ ફોર યુ.
દોડવી કૂદવી અને ચાલવું એ તમારા માટે સારું છે. જેઠાલાલ સેઝ વોકિંગ. આઈ વિલ ગો ફોર વોક. જેઠાલાલ કહે છે કે ચાલવાનું. હું ચાલવા જઈશ. પેઠાલાલ સેઝ આઈ વિલ જોઈન યુ. પેઠાલાલ કહે છે કે હું તમારી સાથે જોડાઈશ. ચીમનલાલ સેઝ ધેટ ફેન્ટાસ્ટિક. તે ઉત્તમ છે. પેઠાલાલ યુ કેન જોઈન હિમ ઇન ડેલી વર્ક્સ બટ કેન નોટ જોઈન હિમ ફોર ટી. હવે ચીમનલાલ કહે છે કે પેઠાલાલ તમે દરરોજ ચાલવામાં તેમની સાથે જોડાઈ શકો છો પણ તેમની સાથે ચા પી શકો નહીં. પેઠાલાલ સેઝ ડોક્ટર ટી ઇઝ નોટ હાર્મફુલ એન્ડ યુ નો. હવે પેઠાલાલ કહે છે કે ડૉક્ટર ચા હાનિકારક નથી, તમે જાણો છો. ચીમનલાલ સેઝ પેઠાલાલ યુ કેન ટેક અ ટી, યુ કેન નોટ ટેક અ ટી વિથ સુગર. ચીમનલાલ કહે છે કે તમે ચા લઈ શકો, તમે ખાંડવાળી ચા લઈ શકો નહીં. પેઠાલાલ સેઝ કેન આઈ ટોક સુગર વિથ મિલ્ક. હવે પેઠાલાલ પ્રશ્ન કરે છે કે શું હું દૂધ ખાંડ સાથે લઈ શકું. ચીમનલાલ સેઝ નો સુગર એટ ઓલ. ના, જરાય નહીં. આફ્ટર અ વીક. એક અઠવાડિયા પછી. જેઠાલાલ, પેઠાલાલ and their friends Mr. Chaudhary are in park nearby their society. જેઠાલાલ, પેઠાલાલ અને તેમના મિત્ર શ્રી ચૌધરી તેમની સોસાયટી પાસે આવેલા બગીચામાં છે. મિસ્ટર ચૌધરી સેઝ વોટ અ સરપ્રાઇઝ. ઇટ્સ ઓનલી 7:30 in the morning and જેઠાલાલ ઇઝ આઉટ ફોર વોક. હવે મિસ્ટર ચૌધરી કહે છે કે આશ્ચર્ય, હજી તો સવારના ફક્ત 7:30 થયા છે અને જેઠાલાલ ચાલવા માટે બહાર આવી ગયા. જેઠાલાલ સેઝ ચૌધરી સાહેબ નોટ ઓનલી ટુડે. જેઠાલાલ ગોઝ ફોર વોક એવરી મોર્નિંગ. હવે જેઠાલાલ જવાબ આપે છે કે આજે જ નહીં, જેઠાલાલ રોજ સવારે ચાલવા જાય છે. મિસ્ટર ચૌધરી સેઝ એવરી મોર્નિંગ. યુ વર નોટ હિયર યસ્ટરડે. મિસ્ટર ચૌધરી કહે છે કે રોજ સવારે એવું કરીને પ્રશ્ન કરે છે, ગઈકાલે તમે ન હતા. જેઠાલાલ સેઝ યસ્ટરડે આઈ ગોટ અપ લેટ બટ આઈ કેમ હિયર ફોર અ વોક ધ ડે બિફોર યસ્ટરડે એંગ્રીલી. હવે મિસ્ટર જેઠાલાલ જવાબ આપે છે કે હું ગઈકાલે મોડો ઉઠ્યો હતો. હું ગઈકાલના આગલા દિવસે ચાલવા આવ્યો હતો. ગુસ્સામાં જવાબ આપે છે મિસ્ટર ચૌધરી. જેઠાલાલ વર્ક હિયર ઇઝ વોકિંગ હિયર એન્ડ જેઠાલાલ વિલ વર્ક હિયર ટુમોરો. નોટ ઓનલી ટુમોરો બટ ધ નેક્સ્ટ ડે એન્ડ ધ નેક્સ્ટ. હવે જેઠાલાલ ગુસ્સામાં બોલે છે કે મિસ્ટર ચૌધરી, જેઠાલાલ અહીં ચાલી રહ્યા છે અને જેઠાલાલ આવતીકાલે પણ ચાલશે. આવતીકાલે જ નહીં, પછીના પછી દિવસ પણ ચાલશે. એવી રીતે જવાબ આપે છે. મિસ્ટર ચૌધરી સેઝ ઓ જેઠાલાલ વર્ક ઇન ધ મોર્નિંગ. પેઠાલાલ ડ્રિંક ટી વિધાઉટ સુગર. ચીમનલાલ કા જાદુ. હવે મિસ્ટર ચૌધરી કહે છે કે ઓહો, જેઠાલાલ સવારે ચાલવા જાય છે. પેઠાલાલ ખાંડ વિના ચા પી છે. ઓહો, ચીમનલાલનો જાદુ. પેઠાલાલ સેઝ ઇન અ બેડ મૂડ. ચીમનલાલ સાહેબ નોટ ઓનલી ટી. Yesterday I drank lemon tea without my favorite sugar. I think I will not drink or eat anything with sugar. હવે પેઠાલાલ જવાબ આપે છે ખરાબ મિજાજમાં, ચૌધરી સાહેબ, ફક્ત ચા જ નહીં, ગઈકાલે મેં મારી ગમતી ખાંડ વિના લેમન ટી પીધી અને મને લાગે છે કે હું ખાંડવાળું કંઈ પણ ખાઈશ નહીં. મિસ્ટર ચૌધરી સેઝ ઇટ્સ ઓકે ફ્રેન્ડ્સ, આઈ વિલ જોઈન યુ. વી ઓલ એન્જોય યોર સ્પેશિયલ ટી એન્ડ યોર મોર્નિંગ વોક. મિસ્ટર ચૌધરી કહે છે કે ઠીક છે મિત્રો, હું પણ તમારી સાથે જોડાઈશ. આપણે સૌ ખાસ ચા અને તમારા સવારનું ચાલવાનો આનંદ લઈશું. આપણે જે શબ્દો જોઈ ગયા તે તમારે નોટબુકમાં લખવાના છે અને સ્પેલિંગ તૈયાર કરવાની છે.